ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી તમે જે છે એ બીજા વિષયના વિડીયો જોતા હશો. હવે આપણે કોમ્પ્યુટરના વિડીયો જે છે એ સ્ટાર્ટ કરીશું. કોમ્પ્યુટરના વિડીયોઝમાં કિરણ મિસ આપણું હાર્દિક સ્વાગત કરે છે. આપણે જે છે એ કોમ્પ્યુટરની અંદર ચેપ્ટર 1 જે છે સ્ટાર્ટ કરીશું. HTMLનો પરિચય, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, જે એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, બરાબર છે. એટલે કે એની અંદર જે છે તમારે કોડિંગ કરવાનું છે અને તમને જે છે એ આઉટપુટ જે છે ડિસ્પ્લે થશે. HTML જે છે એની વિશે પહેલાં આપણે થોડોક પરિચય મેળવી લઈએ. HTML જે છે એ નાની નાની વેબસાઇટ તમારે બનાવવી હોય તો HTML જે છે એની અંદર બેઝિક પાયો છે, બરાબર છે. એટલે કે ધીમે ધીમે જે છે ચેપ્ટરની અંદર જે છે એ બધી વસ્તુ આવે છે, બરાબર છે. હવે આપણે જોઈએ આગળ HTMLનો પરિચય. ઇન્ટરનેટ પહેલાં એકબીજા સાથે જોડાયેલ કોમ્પ્યુટરના સમૂહને કોમ્પ્યુટર નેટવર્ક કહે છે. કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું? તો કે એકબીજા સાથે પીસી જે છે એ જોડાયેલા હોય, બરાબર છે. એને કોમ્પ્યુટર નેટવર્ક કહે છે. એટલે કે એક પીસી દ્વારા આપણે બીજી જગ્યાએ ઇન્ફોર્મેશનની જે છે આપ-લે થતી હોય છે નેટવર્કની મદદથી. ઇન્ટરનેટ એ આવા અનેક કોમ્પ્યુટર નેટવર્કનો સમૂહ છે. એટલે કે કોમ્પ્યુટર નેટવર્ક કોને કહે છે? તો કે એકસાથે જે પીસી જોડાયેલા હોય જેમાં ઇન્ફોર્મેશનની જે છે એ શેરિંગ થતું હોય છે, બરાબર છે. એને નેટવર્ક કહેવામાં આવે છે. અને આવા અનેક કોમ્પ્યુટર નેટવર્કના સમૂહને ઇન્ટરનેટ કહેવામાં આવે છે. એટલે કે ઇન્ટરનેટ એટલે કે નેટવર્ક ઓફ નેટવર્ક ઇઝ કોલ્ડ ઇન્ટરનેટ, બરાબર છે. એટલે કે બધું જે છે ઇન્ટરનેટ દ્વારા જે છે કોમ્પ્યુટર નેટવર્કનો સમૂહ છે. ત્યારબાદ આપણે જોઈએ WWW વર્લ્ડ વાઇડ વેબ, બરાબર છે. અને W3 તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. WWW જે છે તો કે જો એ ઇન્ટરનેટ પરની બધી જ વેબસાઇટનો સમૂહ છે જેના દ્વારા બધી જ વેબસાઇટ માહિતીનું એક વિશ્વરૂપી જાળું બનાવવા માટે એકબીજા સાથે જોડવામાં આવી છે. એટલે કે WWW3 જે છે શું વેબસાઇટનો સમૂહ છે. એટલે કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ સર્ચ કરો છો તે આવે છે http://www.google.com, બરાબર. એવું તમે સર્ચ કર્યું એટલે WWW શું કરશે? વેબસાઇટનો સમૂહ છે. એટલે કે એની અંદર બધી વેબસાઇટ તમે www.gmail.com કરો કે પણ પછી કાંઈ પણ તમે સર્ચ કરો વેબસાઇટ, બરાબર છે. તો એ ડબલ્યુની અંદર જે છે બધી વેબસાઇટ સ્ટોર થયેલી હોય છે, બરાબર છે. એટલે કે એકબીજા સાથે જોડવામાં આવી છે. સ્વિટ્ઝરલેન્ડ જીનીવામાં યુરોપિયન પરમાણુ સંશોધન સંસ્થા CERN યુરોપિયન પરમાણુ સંશોધન સંસ્થામાં 1991માં ટીમ બર્ન્સલી નામના એક વૈજ્ઞાનિક સંશોધનના હેતુ માટે WWW વ્યવસ્થા વિકસાવી હતી. એટલે કે વિકસાવી કોણે? તો કે 1991માં યુરોપિયન પરમાણુ સંશોધન સંસ્થાએ ટીમ બર્ન્સલી નામના એક વૈજ્ઞાનિકે જે છે વિકસાવી હતી. એટલે કે તમે કાંઈ પણ સર્ચ કરો છો તો તમારે પહેલાં તો WWW જે કમ્પલસરી તમારે લખવાનું હોય છે, બરાબર છે. તો જ તમારી વેબસાઇટ જે છે તમે જે રિક્વેસ્ટ કરી છે બ્રાઉઝરમાં એ તમને અવેલેબલ જે છે એ એટલે કે તમને એ મળી રહે, બરાબર છે. એટલે WWW શું છે? વર્લ્ડ વાઇડ વેબ. એને W3 તરીકે પણ ઓળખવામાં આવે છે. એ બધી વેબસાઇટનો જે છે એ સમૂહ છે. કોણે શોધી હતી? તો કે 1991માં ટીમ બર્ન્સલી નામના વૈજ્ઞાનિકે જે છે એ કંઈક આપણે એવું હેતુ માટે વિકસાવી હતી. ત્યારબાદ આપણે જોઈએ WWWની પરિભાષા. એટલે કે અમુક એવા વર્ડ જે છે શીખવા જેવા એ જે છે એ આપણે લેશું. એમાં પહેલું છે વેબ બ્રાઉઝર. વેબ બ્રાઉઝર WWW પર કોઈ પણ માહિતી સુધી પહોંચી તે મેળવવા અથવા ઉપયોગ કરવા આ એક પ્રોગ્રામ છે. તેને વેબ ક્લાયન્ટ પણ કહે છે. માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર, નેટસ્કેપ, નેવિગેટર, મોઝિલા ફાયરફોક્સ વગેરે પ્રચલિત વેબ બ્રાઉઝર છે. તમે નીચે જોતા હશો ઓપેરા છે, ગૂગલ ક્રોમ છે, સફારી, માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા ફાયરફોક્સ, આ બધા છે વેબ બ્રાઉઝર છે, બરાબર. તમે બધાથી પરિચિત છો જ કારણ કે તમે જે છે ઓનલાઈન જે કંઈક સર્ચ કરવું હોય, બરાબર છે, વેબ બ્રાઉઝરની વગર સર્ચ થતું નથી, બરાબર. વેબ બ્રાઉઝર તમારે કમ્પલસરી જે છે જોઈએ, બરાબર. ઇન્ટરનેટ તો જોઈએ પણ વેબ બ્રાઉઝર પણ તમારે જોઈએ. વેબ બ્રાઉઝર જે છે એમાં એને વેબ ક્લાયન્ટ પણ કહેવામાં આવે છે. વેબ બ્રાઉઝરનું બીજું નામ છે વેબ ક્લાયન્ટ, બરાબર. જેમાં તમે માહિતી સુધી જે મેળવવા માટે ઉપયોગ કરવા માટેનો એક પ્રોગ્રામ છે
એટલે કે તમારે કાંઈ પણ સર્ચ કરવું હોય બરાબર તો બ્રાઉઝરની મદદથી તમે સર્ચ કરી શકો. ગૂગલ ક્રોમ છે બરાબર છે, મોઝિલા ફાયરફોક્સ છે, એ બ્રાઉઝરનો ઉપયોગ કરીને તમે કાંઈ પણ માહિતી જે છે એ સર્ચ કરી શકો છો. તમારી રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે તમે માહિતી જે છે એ સર્ચ કરી શકતા હો છો બરાબર. વેબ બ્રાઉઝરને બીજું નામ છે વેબ ક્લાયન્ટ, એ તમારે યાદ રાખવાનું રહેશે કારણ કે MCQમાં જે છે પૂછાઈ શકે કે વેબ બ્રાઉઝરનું બીજું નામ, તો કે એને વેબ ક્લાયન્ટ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ વેબ સર્વર. વેબ સર્વર એક પ્રોગ્રામ જ્યાં બધી જ વેબસાઇટ સ્ટોર થયેલી હોય છે. એટલે વેબ સર્વરની અંદર શું હોય, બધી જ વેબસાઇટ જે છે એમાં સ્ટોર થયેલી હશે બરાબર છે. એટલે કે ફોર એક્ઝામ્પલ વેબ બ્રાઉઝર છે બરાબર છે. વેબ બ્રાઉઝરમાં શું હશે, તમે આગળ જોઈએ એને વેબ ક્લાયન્ટ પણ કહેવામાં આવે છે. એટલે કે કંઈક એવું બ્રાઉઝર છે, ધારો કે ઓપેરા છે, ક્રોમ છે બરાબર છે. ક્રોમમાં તમે ગયા બરાબર વેબ બ્રાઉઝરમાં, એમાં તમે રિક્વેસ્ટ મોકલી ક્રોમની અંદર શું તો કે www.gmail.com, એટલે કે તમારે કોઈ પણ મેલ કરવો છે તો જીમેલની રિક્વાયરમેન્ટ, તમારે જીમેલ રિક્વાયરમેન્ટ છે તો તમારે સર્ચ કરો બરાબર. સર્ચ કે ઇન્ટરનેટ તો તમારે જોઈશે બરાબર, તો તમે સર્ચ કરી શકો. એ રિક્વેસ્ટ જશે ક્યાં તો વેબ સર્વરની અંદર. એટલે વેબ સર્વરની અંદર શું છે, બધી જ વેબસાઇટ જે છે સ્ટોર થયેલી. એવું નથી gmail.com એક જ છે બરાબર છે, એમાં અલગ અલગ પોકેટ સ્ટડી તમારી છે, તમે અત્યારે યુઝ કરી રહ્યા છો બરાબર. એટલે તમે જે તમારી રિક્વાયરમેન્ટ હોય એ તમે સર્ચ કરો, એટલે એ સર્ચ ઇન્ટરનેટની મદદથી ક્યાં જશે, વેબ સર્વરની અંદર જશે બરાબર. રિક્વેસ્ટ એટલે વેબ સર્વર શું કરશે, એ વેબસાઇટ જે છે ફાઇન્ડ આઉટ કરશે, ફાઇન્ડ આઉટ કરીને પાછો એ રિસ્પોન્સ આપશે બરાબર. એ રિસ્પોન્સ જે છે ઇન્ટરનેટ દ્વારા તમને વેબ બ્રાઉઝરની અંદર તમારું પેજ જે છે ઓપન થઈ જશે તમારી રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે બરાબર છે. એટલે વેબ સર્વરની અંદર શું હશે, બધી જ વેબસાઇટ જે છે એ સ્ટોર થયેલી છે. યુઝરની જે રિક્વાયરમેન્ટ્સ હશે એ રિક્વાયરમેન્ટ્સ મુજબ ઇન્ટરનેટ દ્વારા જે છે એ તમને સર્ચ કરીને એ તમને જે છે એ મળી રહેશે બરાબર, વેબ સર્વરની મદદથી. ત્યારબાદ આપણે જોઈએ વેબસાઇટ. વેબસાઇટ બધાને હવે ખબર જ હશે વેબસાઇટ કોને કહેવાય. અલગ અલગ જે છે એ વેબસાઇટ હોય છે બરાબર છે, તમે જોતા જોશો. વેબસાઇટ એકબીજા સાથે જોડવામાં આવેલા વેબ પેજીસનો સમૂહ. એટલે વેબસાઇટ જે છે એ શેની બનેલી હોય, અલગ અલગ વેબ પેજીસની બનેલી હોય છે. એકલું જે છે એક પેજની વેબસાઇટ ન હોય ક્યાંય પણ જગ્યાએ બરાબર. વેબસાઇટ જે છે એ મોટી એટલે કે એક નાની અમથી એપ જેવું હોય. ફોર એક્ઝામ્પલ તમારે કાંઈ પણ પરચેસ કરવું હોય તો પરચેસ માટેની વેબસાઇટ હોય બરાબર છે. તો હોમ પેજની અંદર બધી એની માહિતી હોય કે તમારે કોઈ કોસ્મેટિક વસ્તુ છે એ પરચેસ કરવી, ક્લોથ્સ કરવા છે કે અમુક તમારે કઈ રીતનું એમાં મોબાઈલ ફોન જે છે બરાબર, એ ગમે એ તમે તમારે જે કાંઈ પણ પરચેસ કરવું હોય તો એની માટે અલગ અલગ વેબસાઇટ જે છે તમને લિંક જે છે ડાયવર્ટ થઈ જતી હોય બરાબર. એટલે એની અંદર શું હોય તો કે એની બધી માહિતી હોય. ફર્સ્ટ પેજની અંદર શું હોય તો કે બધા એના ઇમેજીસ બતાવે બરાબર છે. પછી તમે જેવો એની ઉપર ક્લિક કરશો એટલે તમે એની અંદર જશો એટલે એની પ્રાઇસ બતાવશે, એના કલર્સ બતાવશે બરાબર છે. અલગ અલગ જે છે એની પ્રોડક્ટ વિશે માહિતી હશે બરાબર છે. એ થઈ જાય તમારે પ્રોસેસ પૂરી. ધારો કે તમે લઈ લીધી એ પ્રોસેસ, એટલે પેમેન્ટની ડિટેલ્સ હશે કે તમારે ATM કાર્ડથી કરવું છે, કેશ ઓન ડિલિવરી કરવું છે, કઈ રીતે કરવું છે, ઓર્ડર તમારો કઈ ડેટ સુધી આવશે, એ બધું જે અલગ અલગ પેજીસ જે છે એ પેજીસ ભેગા થઈને એક વેબસાઇટ બનતી હોય છે બરાબર. એને વેબસાઇટ કહેવામાં આવે છે. વેબસાઇટ એટલે કે કલેક્શન ઓફ વેબ પેજીસ, એક કરતાં વધારે વેબ પેજીસનો સમૂહ, એને શું કહેવાય, વેબસાઇટ. ત્યારબાદ જે છે એ છે વેબ પેજ બરાબર. વેબ પેજ મેં તમને કીધું એમ અલગ અલગ વેબ પેજ જે છે એ બધા ભેગા થઈને આખી વેબસાઇટ બને બરાબર. વેબ પેજની અંદર શું હોય તો વેબ પેજમાં તો કે વેબસાઇટ પરથી માહિતી, ટેક્સ્ટ હોય, ચિત્રો, ધ્વનિ, વિડીયો દર્શાવતું એક પેજ બરાબર. એટલે વેબ પેજની અંદર શું હોય, બધી ઇન્ફોર્મેશન હશે બરાબર છે. તો કે પહેલાં તો શું હોય, એનું ઇન્ટ્રોડક્શન હોય વેબ પેજમાં, પછી તો કે એનું બધું માહિતી હોય, ચિત્ર એની વિશે હશે, પછી કંઈક એવો વિડીયો ક્લિપ્સ હોય. અલગ અલગ જે છે એ અમુક પેજ જે છે પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે યુઝરે જે છે એ જે બધી વેબસાઇટ છે એ ડેવલપર બનાવે બરાબર છે, પ્રોગ્રામર. તો એને જે સોફ્ટવેરમાં જે યુઝ થતું હોય એ પ્રમાણે જે છે વેબ પેજ પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવતા હોય છે. સોફ્ટવેરમાં જે યુઝ થતા એ રીતે બનાવવું પડે ને એને, તો જ એની વેબસાઇટ ચાલે બરાબર. એ જે અલગ અલગ પેજ જે બનાવે છે એને વેબ પેજ કહેવામાં આવે છે. હવે છે હોમ પેજ. વેબસાઇટનું પ્રથમ પેજ એને હોમ પેજ કહેવામાં આવે છે. એટલે કે ગૂગલ ક્રોમની અંદર તમે ગયા બરાબર છે, એનું પ્રથમ જે પેજ છે એને શું કહેવામાં આવે છે, હોમ પેજ. કોઈ પણ એક વેબસાઇટનું પ્રથમ પેજ એને શું કહેવાય, હોમ પેજ. ત્યારબાદ છે હાઇપરલિંક. હાઇપરલિંક તો કે વેબ પેજ પરનું આ એક વેબ એડ્રેસ છે, એટલે કે બીજા વેબ પેજ સુધી પહોંચવાનો ટૂંકો માર્ગ છે. શાબ્દિક લખાણ, ચિત્ર, આકૃતિ વગેરે માહિતીને હાઇપરલિંક સાથે સાંકળી શકાય
છે. એટલે કે હાઇપરલિંક એટલે વેબસાઇટનું એક વેબ એડ્રેસ છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ જો નીચે આપેલી છે હાઇપરલિંક કોને કહેવાય, તો આવી રીતના નીચે જે છે અંડરલાઇન કરેલી હોય એના કલર જે છે એ પણ અલગ હોય. હાઇપરલિંક હોય એનો કલર જે છે એ ડિફરન્સ હશે. http://jquery.com છે, બરાબર, www.microsoft.com, google.com. એટલે કે તમે જેવા www.microsoft.com ઉપર ક્લિક કરશો ને એટલે તમને એ પેજ જે તમારી જે પેજ છે ને ત્યાં નેવિગેટ થઈ જશે, બરાબર, એ સાઇટની અંદર નેવિગેટ થઈ જશે. એટલે કે આ શું છે, એક પ્રકારનો વેબ એડ્રેસ છે જેમાં હાઇપરલિંક જે છે આપણે તેને આને હાઇપરલિંક કહેવાય. તમે જોઈ રહ્યા છો યુઆરએસની નીચે આ બધી જે અંડરલાઇન કરેલી હોય અને કલર જે છે એનો અલગ હશે. ઓલામાં શું હોય, આપણે બ્લેક કલર સાથે અને નીચે અંડરલાઇન કરેલી ન હોય. જ્યારે હાઇપરલિંક આપેલી હોય, હાઇપરલિંક એટલે શું, એક પેજમાંથી બીજા પેજ ઉપર નેવિગેટ થવું હોય તેને હાઇપરલિંક કહેવામાં આવે છે. ત્યારે આપણે હાઇપરલિંક આપી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ હું એવું કંઈક લઈ લઉં, બરાબર, તમારે પર્સનલ ઇન્ફો છે, પર્સનલ ઇન્ફોને તમે હાઇપરલિંક બનાવી તો તમે ખાલી તમે એમ તમારું નામ લખ્યું, પછી જેવી પર્સનલ ઇન્ફોને તમે હાઇપરલિંક બનાવી એની ઉપર તમે ક્લિક કરશો ને એટલે બીજું પેજ ઓપન થઈ જશે. તેમાં શું હોય, તો તમારી વિશે માહિતી હોય, તમારો ફોટો હોય, બરાબર, તમારી પર્સનલ ઇન્ફોર્મેશન, એડ્રેસ હોય, એ બધું એને એવી રીતના જે છે તમે હાઇપરલિંક જે છે એ તમે સેટ કરી શકો. ઘણીવાર એવું હોય, ઘણાને પહેલાં પેજ ઉપર બધી માહિતી ન ડિસ્પ્લે કરવી, બરાબર, એમાં તમે પોતાનું નામ જ કરવું હોય. જેવી તમે હાઇપરલિંક તમે સેટ કરવી હોય ઘણાને તો સેટ કરો એટલે તમારી આખી ડિટેલ્સ જે છે, બરાબર છે, એ તમારે સેટ તમે આવી રીતના તમે જે છે અલગ રીતે અલગ સ્ટાઇલમાં તમે કરી શકો. પછી એવું નથી કે આમાં કેવું હોય www.microsoft.com એટલે કે હું વર્ડ દ્વારા તો તમે કોઈ ઇમેજ પણ મૂકી શકો. ઇમેજ મૂકો એની ઉપર તમે ક્લિક કરો ને તો પણ તમે એવી ઇમેજનું ડિસ્ક્રિપ્શન જે છે એ તમને બીજી પેજ ઉપર નેવિગેટ થઈ એટલે કે એની ઉપર ટ્રાન્સફર થઈ જાય. એટલે કે તમે ઇમેજ વિશે કોઈ ફોર એક્ઝામ્પલ તમે કોઈ એવી ઇમેજ મૂકી છે, બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે નેચરલની કોઈ ઇમેજ મૂકી છે તો એની ઉપર તમે જેવું ક્લિક કરશો અને એમાં હાઇપરલિંક તમે સેટ કરી છે તો તમે જો ક્લિક કરશો તો એમાં અંદર જે ડિટેલ્સ જે છે એ આવી જતી હોય. આવી રીતના હાઇપરલિંક જે છે એ એક વેબ પેજનો આ વેબ એડ્રેસ છે જે બીજા વેબ પેજ સુધી પહોંચવા માટેનો ટૂંકો માર્ગ છે. હવે આપણે જોઈએ HTML એટલે કે મેઇન જે છે એ છે HTML, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, બરાબર. આનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું રહેશે. HTML વેબ પેજ બનાવવા માટે વપરાતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે. એટલે કે વેબ પેજીસ જે છે અલગ અલગ તમારે બનાવવા હોય, બરાબર છે. તો શેની મદદથી બનાવશો તમે, તો કે HTML માર્કઅપ લેંગ્વેજની મદદથી. એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, સાંકેતિક ભાષા છે, બરાબર છે. તે માર્કઅપ ભાષા છે એટલે કે એમાં સિમ્બોલને બધું યુઝ થાય, બરાબર, ટેગનો યુઝ થાય. વેબ પેજ કઈ રીતે ડિસ્પ્લે કરવું તે અંગેની સૂચના બ્રાઉઝરને આપે છે. એટલે વેબ પેજ છે જે કઈ રીતે ડિસ્પ્લે કરવું એ વેબ બ્રાઉઝરની સૂચના આપશે. એટલે કે ઇટ મીન્સ કે તમે વેબ પેજ જે બનાવો છો એ HTMLમાં બનશે, બરાબર. અને વેબ પેજીસનો જે સમૂહ છે આખી વેબસાઇટ બનતી હોય છે. એટલે બ્રાઉઝરની અંદર તમે સર્ચ મારો કારણ કે તો અંદર તમે જે છે તો વેબસાઇટ તમારી ઓપન થતી હોય છે. તો કઈ રીતે તમારે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમારે જે છે એ આની અંદર જે છે પેજ બનાવવું અને ડિસ્પ્લે કરવું તો HTMLની મદદ થઈ. એ સાંકેતિક ભાષા છે એટલે કે સિમ્બોલ જેવી ભાષા. તે યંત્ર સ્વતંત્ર ભાષા હોવાથી HTML સંજ્ઞાનો ઉપયોગ વડે લખાયેલ દરેક લખાણને તમામ ઇન્ટરનેટ બ્રાઉઝર સ્વીકારે છે. એટલે કે બધા એક્સેપ્ટ કરે છે, બરાબર છે. આ લેંગ્વેજ જે છે એ બધે જ યુઝ થતી હોય છે, બરાબર. બધા બ્રાઉઝરની અંદર જે છે HTML લેંગ્વેજ ચાલે. અત્યારે તમે પોકેટ સ્ટડી જે તમે ઓનલાઈન એજ્યુકેશનમાં જે છે તમે યુઝ કરી રહ્યા છો સ્ટડી માટે, બરાબર છે, પોકેટ સ્ટડી, તો એ શેમાં બનેલું છે, એ HTMLમાં જ બનેલી છે, બરાબર, આખી વેબસાઇટ. એટલે કે અમુક પેજ જે છે એનું કોડિંગ કરેલું હોય, બરાબર. એ રીતે તમારે જે છે એ બનેલું. HTML ફાઇલ વેબ માહિતી સાથે ટેગ સ્વરૂપે વધારાના ફોર્મેટિંગ માર્કઅપ માહિતી ધરાવે છે. ટૂંકમાં HTML કોડ એ બ્રાઉઝર દ્વારા વેબ પેજ પર દર્શાવાતી માહિતી અને આ માહિતીને રજૂઆતને મદદરૂપ ટેગનું સંયોજન છે. HTML ફાઇલ વેબ માહિતીની સાથે ટેગ સ્વરૂપે વધારાની ફોર્મેટિંગ માર્કઅપ માહિતી ધરાવતું હોય છે. એટલે તમે કોડ કરશો ત્યારે તમને વધારે આઈડિયા આવશે, બરાબર, કોડિંગ આવશે ત્યારે. HTMLમાં તો ફૂલ ફોર્મ નથી કીધું, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હાઇપરમાં તો રેફરન્સ એવી લિંક હોય HTTP, બરાબર, પછી ડેટા ઇન્ફોર્મેશન .www માર્કઅપ લેંગ્વેજ. એટલે કે તમે જે છે youtube.com એટલે એનું કોમ્યુનિકેશન તમારું એટલે એક પ્રકારની લેંગ્વેજ છે, બરાબર છે. HTML એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જેની અંદર તમે નાની નાની વેબસાઇટ જે છે એ બનાવી શકો છો. બરાબર, પ્રોગ્રામિંગ તમે કઈ રીતે કરશો, જો આવી રીતના તમારે જે છે એ પહેલાં બે ઉપયોગમાં સિમ્બોલ જે છે યુઝ થશે, બરાબર છે. આ જે છે એને આપણે સિમ્બોલ જે છે એ HTML સાંકેતિક ભાષા છે, બરાબર. એમાં બે ખૂણિયા જે કાઉન્સ છે એની અંદર જે છે આ બે ખૂણિયા કાઉન્સનો HTML ટેગ બે ખૂણિયા કાઉન્સનો બનેલો છે, બરાબર. અક્ષર શબ્દો આંકડાઓનો જે છે બનેલો હોય છે. શરૂ થતા ટેગ અને બંધ થતા ટેગ વચ્ચે લખાણ જે છે એ તમે વચ્ચે જે લખ્યું P છે આમાં A બતાવે H1
એને આપણે એલિમેન્ટ્સ કહેવામાં આવે છે, બરાબર. એલિમેન્ટ્સ જે છે એ માહિતી દર્શાવવા માટે જ ઉપયોગી થતું હોય છે, બરાબર છે. HTML ટેગની અંદર આપણે જઈશું ત્યારે તમને જે છે હું તમને વધારે એની અંદર ડિટેલ્સ સમજાવીશ, પણ આ રીતે જે છે આપણે એ જે છે કોડિંગ કરવાનું છે એ તમને ખાલી કહી દઉં, બરાબર છે. HTML જે બાજુમાં જે આપેલું છે HTML હેડ ટાઇટલ સ્લેશ હેડ બોડી એ જે છે, બરાબર છે, એ તમારે HTMLનું એક ફોર્મેટિંગ છે. આ ફોર્મેટિંગ તો તમારે કમ્પલસરી કરવાનું જ રહેશે પ્રોગ્રામિંગની અંદર, બરાબર. આટલું તમારે યાદ રાખવાનું રહેશે. અહીંયા જે છે આ તમારો પહેલો લેક્ચર હું તમારો કમ્પ્લીટ કરું છું. ત્યારબાદ આપણે આગળ HTML ટેગ વિશે જે છે શીખીશું અને પ્રોગ્રામિંગ વિશે થોડુંક વધારે ડિટેલ્સમાં શીખીશું, બરાબર છે. એટલે કે ઘરે તમારે જે છે પ્રેક્ટિકલ કરવાનો તો બધા પાસે PC અવેલેબલ ન હોય, બરાબર. એટલે હું તમારે અત્યારે થિયરી ટોપિક્સ જે છે એ જ લઈશ, બરાબર. પ્રેક્ટિકલ ટોપિક્સ જે છે તમારી જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે તમને પ્રેક્ટિકલ જે છે ટોપિક સમજાવીશ, બરાબર છે. અહીંયા હું રાખું છું. થેન્ક યુ.